એક સપ્તાહ સુધી ચાલે એટલી વરસાદી સિસ્ટમ એ ગુજરાતની અંદર સક્રિય થઈ છે। એ પ્રકારની સિસ્ટમ એ ગુજરાતની માથે સક્રિય થઈ છે કે જેના કારણે જો આ ગુજરાતની પરિસ્થિતિ છે ત્યાં અતિથી ભારે વરસાદની સ્થિતિ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। જો કે અમદાવાદ ગાંધીનગરની વાત કરવામાં આવે ઉપરનો આ ભાગ છે ત્યાં યલો એલર્ટ અને ગ્રીન ઝોન આપવામાં આવ્યું છે કે જ્યાં વરસાદ અતિથી ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે। ગુજરાતની અંદર એ વરસાદ વરસે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવી સિસ્ટમ સક્રિય થઈ છે। આ તમામ જિલ્લાઓની અંદર આજના દિવસે અતિથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિનું નિર્માણ એ હાલ થઈ રહ્યું છે। નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રદીપ। આજે વાત કરવી છે ગુજરાતની અંદર છેલ્લા એક મહિના પહેલા જે વરસાદની એન્ટ્રી થઈ હતી એટલે કે 16 જૂને ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ હતી ને ત્યારથી અત્યાર સુધી સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતની અંદર પહોંચી ચૂક્યો છે। પરંતુ ફરી એક વખત એક સપ્તાહ સુધી ચાલે એટલી વરસાદી સિસ્ટમ એ ગુજરાતની અંદર સક્રિય થઈ છે એટલે કે આગામી 1-2 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર સતત સાર્વત્રિક વરસાદ વરસે એ પ્રકારની સિસ્ટમ એ ગુજરાતની માથે સક્રિય થઈ છે કે જેના કારણે છેલ્લા 24 કલાકથી સતત એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે અને કેટલીક જગ્યાઓ ઉપર તો એટલો વરસાદ વરસ્યો છે કે જ્યાં પાણી પણ ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વિન્ડી મોડલના માધ્યમથી સમજીએ ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે। આપ જો ગુજરાતનો મેપ છે કે જેની અંદર 2 જગ્યા ઉપર રેડ એલર્ટ દેખાડવામાં આવી રહ્યું છે જેમાં એક ભાગ એ રાજસ્થાનની અંદર છે અને બીજો ભાગ એ ગુજરાતની અંદર છે। પરંતુ ગુજરાતની સ્થિતિ એ ખૂબ કહી શકાય કે જેમાં રેડ એલર્ટ એ ખૂબ નાનું છે પરંતુ રાજસ્થાનની સ્થિતિ એ ખૂબ કપરી પરિસ્થિતિની અંદર છે। રાજસ્થાનની અંદર છેલ્લા 24 કલાકથી ખૂબ વરસાદ એ વરસી રહ્યો છે। જો આ ગુજરાતની પરિસ્થિતિ છે જે હાલ આ રેડ એલર્ટનો ભાગ જે દેખાડવામાં આવી રહ્યો છે એ સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસ સક્રિય છે કે લીંબડી અને લીંબડીના આસપાસના વિસ્તારો જે છે ત્યાં અતિથી ભારે વરસાદની સ્થિતિ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે દેખાઈ રહ્યું છે। જો કે અમદાવાદ ગાંધીનગરની વાત કરવામાં આવે ઉપરનો આ ભાગ છે ત્યાં યલો એલર્ટ અને ગ્રીન ઝોન આપવામાં આવ્યું છે કે જ્યાં વરસાદ અતિથી ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે અને ખાસ બાકીના વિસ્તાર ગુજરાતના જો વાત કરવામાં આવે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ હાલે જોવા મળી રહી છે કે જ્યાં અલગ અલગ ઝોન પ્રમાણે વરસાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર એ વરસાદ વરસે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવી સિસ્ટમ સક્રિય થઈ છે। હવે બપોર બાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે જે રેડ ઝોન એ સુરેન્દ્રનગરની આસપાસ અહીંયા જે હતું એ રેડ ઝોન હવે સીધું ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠા, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, બનાસકાંઠા એ વિસ્તારની અંદર સક્રિય થયું છે। અને જે મેં આપને પહેલા કહ્યું હતું રાજસ્થાનની અંદર જે સિસ્ટમ સક્રિય છે જો રાજસ્થાનની અંદર આ 1, 2 અને અહીંયા ત્રીજી રાજસ્થાનની અંદર કુલ જે 3 જેટલી સિસ્ટમ સક્રિય છે એ 3 સિસ્ટમ સક્રિય હોવાના કારણે ઉત્તર ગુજરાતના ભાગો જે આપણે આવતા હોય છે જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદનો મધ્ય ગુજરાતનો એ ભાગ જે બોર્ડર વિસ્તારનો છે આ તમામ જિલ્લાઓની અંદર આજના દિવસે અતિથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિનું નિર્માણ એ હાલ થઈ રહ્યું છે। એટલે કે ગુજરાતની અંદર એ આગામી 1 ઓગસ્ટ સુધી જે સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ છે જેમાં આજે બીજો દિવસ છે। ગઈકાલે મોડી સાંજ બાદ ગુજરાતની અંદર વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો, વહેલી સવારે પણ વરસાદ પડ્યો હતો। જો કે હાલ પણ વરસાદની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે અને આપ જો જે વરસાદની સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી પવન ફૂંકાય છે અને વરસાદ આવી રહ્યો છે એ જ પરિસ્થિતિનું નિર્માણ છેક ગુજરાતથી લઈને દક્ષિણ ભારત સુધીનો આખો એ પટ્ટો છે। જુઓ અહીંયા છેક સુધી દરિયા કિનારાના વિસ્તારોના સુધી છેક એ ભારતના છેલ્લા શહેર દક્ષિણ ભારતના છેલ્લા શહેર સુધી સતત એ વરસાદ વરસી રહ્યો છે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જો છેક સુધી વરસાદની એ દેખાઈ રહ્યો છે। સાથે જ બંગાળની ખાડી તરફ જો વાત કરવામાં આવે તો હૈદરાબાદ, બંગાળ, કોલકાતા એ તરફના વિસ્તારમાં વરસાદ ખૂબ ઓછો છે કેમ કે ત્યાં દરિયા કિનારો છે પરંતુ પવન એ દરિયાથી જમીન ઉપર નથી આવી રહ્યો, જમીન પરથી દરિયામાં ફૂંકાઈ રહ્યો છે। એટલે કે એ આ તરફના વિસ્તારની વાત કરવામાં આવે મ્યાનમાર છે, ઢાકા એટલે કે બાંગ્લાદેશ એ તરફના વિસ્તારની અંદર વરસાદ વધારે પડી રહ્યો છે। એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ એ સૌથી વધુ વરસી રહ્યો છે અને ખાસ ગુજરાતની પરિસ્થિતિને કારણે ગુજરાત અને રાજસ્થાનની અંદર જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે અતિથી ભારે વરસાદ પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હવે આપને સમજાવવું છે કે હવામાન વિભાગની આગાહી જે ગુજરાતની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે જેમાં રેડ ઝોન, યલો,
ગ્રીન એ કેવી રીતે ઝોન ડિવાઇડેશન આપવામાં આવે છે દિવસ પ્રમાણે, જેમાં આજની દિવસની જો વાત કરવામાં આવે તો આજે 27 તારીખ થઈ છે. આજના દિવસ દરમિયાન ગુજરાતના 3 જેટલા જિલ્લાઓ જે રેડ એલર્ટની અંદર છે કે જ્યાં અતિથી ભારે વરસાદ પડી શકે છે, જેમાં સાબરકાંઠા છે, અરવલ્લી છે અને મહીસાગર, આ 3 જિલ્લાઓની અંદર અતિથી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ યલો એલર્ટની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ છે દક્ષિણ ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, મધ્ય ગુજરાતની અંદર પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, પછી સૌરાષ્ટ્રના પંથકમાં સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ રેડ એલર્ટની જો યલો એલર્ટની જો વાત કરવામાં આવે તો રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને ગ્રીન ઝોન જે આપવામાં વાત કરવામાં આવે એ કચ્છ સહિત સૌરાષ્ટ્રના એ 6 જિલ્લાઓ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથની અંદર ગ્રીન ઝોન જે છે તે આપવામાં આવ્યું છે કે ત્યાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે એવી સ્થિતિ છે, પરંતુ બાકીના વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને જે 3 જિલ્લાઓની વાત કરવામાં આવી છે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સ્થિતિ છે, જેમાં અરવલ્લીની અંદર ગત મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીના કેટલાક ગામડાઓ એ કદાચ સંપર્ક વિહોણા થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર ઢીંચણ સમાણ કરતાં પણ વધુ પાણી ભરાયા છે અને તંત્રએ આ 3 જિલ્લાની અંદર એલર્ટ એ જોવા મળી રહ્યું છે. હવે વાત 28 તારીખની, જે આપ્યા જોયું કે આ એ 27 તારીખનો મેપ હતો, હવે 28 તારીખનો મેપ છે. આજના દિવસ બાદ સાર્વત્રિક ગુજરાતની અંદર માત્ર 2 જ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે, બાકીના મોટા ભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે ઓરેન્જ આપવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે, બાકી તમામે મોટા ભાગના જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે. અને સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરત, તાપી, ડાંગ કે જ્યાં ગ્રીન ઝોન આપવામાં આવ્યું છે. આ એ 2 દિવસની એટલે કે આવતીકાલ સાંજે 6-7 વાગ્યા સુધીની આ પરિસ્થિતિ છે. પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ એ હવાની સ્થિતિના આધારે એ નક્કી થતું હોય છે. જો પવનની ગતિમાં પ્લસ માઇનસ થાય છે, વધારો થાય છે, ઓછો થાય છે, તો સિસ્ટમ જે રાજસ્થાન તરફ જે સક્રિય છે ગુજરાતની અંદર આવે પણ તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અને જે એ આવતીકાલ એટલે કે આ જે 28 તારીખનો મેપ જે આપને બતાવવામાં આવી રહ્યો છે એ મેપની સ્થિતિની અંદર જો પવનની ગતિની અંદર પ્લસ માઇનસ થાય તો ઓરેન્જની જગ્યાએ 2 જિલ્લા કરતાં પણ વધુ જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ થઈ શકે તેવી શક્યતાઓ છે. આપના વિસ્તાર, આપના જિલ્લાની અંદર, તમારા ગામની અંદર કયા પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે, કેટલું પાણી ભરાણું છે, શું સ્થિતિ છે અને ખેડૂતોને કેટલું નુકસાન છે એ અમારા કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.